રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા છે. કાલ માંડવીનું કામ કરતા હતા, કાલનો વિડીયો જોયો છે, સાચવી લીધી છે બધી અહીંયા. આજે હવે મારી વાડીએ જવું છે. છાંટા કાલના આવ્યા નથી, આજ રાતમાં આવ્યા નથી. આગળ અટાણે વળી થોડાક આવ્યા. માથે જા ટ્રેક્ટરને પલરી જાય ને જમીન જરાક ટૂંકમાં કાંકરી પલરે ને એટલા. અને બાકી હવામાન તા કાલ હતું એવું ને એવું, ગમે તે આવી શકે એવો વરસાદનું હવામાન છે. પણ હવે અહીંયા બેઠા બેઠા કંઈ હકતા થાય નહીં. વાડીએ જાય કંઈક ત્યાં ટાકો ટેપો કંઈક કરીએ, બીજું કંઈ નહીં થાય. પણ ડેડવા તો વીણા છે એટલે જાઉં છે વાડીએ ને એમ કરતા મેં આવી જાય તો આવતા રહેવું. બાકી જાય અટાણે જે થાય કામ એ કરીએ. હાલો, અમે હે ને વાડીએ આવી ગયા હે અને કામમાં બીજું કંઈ કામ થવાનું છે નહીં. દાયરો બધો હે ને ડેડા વીણે, જો ડેડા વીણા હે. જય શ્રી કૃષ્ણ. છોકરીને એમ બોલતા આવડી ગયું વ્લોગમાં. અમારે ડેડા વીણવાના ઉખેડવો પડે એ આમાં માથે હે ને એ ડેડા જડીએ. બાકી કઈ અંદર હે ને કઈ જડવાનું છે નહીં. અને આમાં અટાણે ટ્રેક્ટરે નખાય નહીં. જો હે એમાં બારું મારકમાં રાખી દે. આમાં જ્યાં ચીલો થાય ત્યાં પાછું કઈ ઉગે નહીં કડીમાં, એવો ટોર લાગે. અને ટાઢ પડે છે ને જી આ વાતું પૂરી એવું ઠરે. એક તો ઉગમનો પવન અને પાછું હવામાન ટાઢું. હિયારામ ના હોય ને એથી વધારે ટાઢ છે. આખો દી ટાઢ પડવાની હે. હિયારો હજી નથી, ચુમાહું હે. હિયારો થોડો હે કઈ. ભગવાન ભૂલી ગયા. ભગવાન તો કઈ ભૂલી નથી ગયા. ભગવાન ભૂલી ગયા એવું લાગે. ભગવાન આમ કરે તો એની શું થાય રહ્યું શું ખબર આપણે. સારું થાય રહ્યું પણ હવે આપણે તો કલ્પના કરવાની. ઓલા બધા ડેડા વીણે છે ને મારે છે ને અહીંયા હલરનું થોડુંક કામ છે એ ચોખ્ખું કરું હું. મેં એવું હા અમારા ઓલી હલરમાં ઝીણી કપડી હોય ને ઝીણી તું એ હે ને બંધ કરી દીધી આખો પાડી. એવા પતરું આખું ભરાઈ ગયું. અહીંયા જ્યાં જામવાળો છે હા કોરી હોય તો ચાલુ કરીને એટલે ખરી જાય. પણ આ મેનું છે ને જામી ગયું બધું એટલે નીકળતી નથી. એટલે આ ખોયલું પછી ઓલી હુપડી આખી કાઢી અને જો આવું થઈ ગયું છે. અને ખોદી અને કાઢવું જો હે. હુપડી ખોદી ને હવે વારાથી બધું ખોદી અને કાઢી. આની ટ્રાય કરી. પતરું આમ ખેંચાઈ જાય ને તો ઉપરથી આવી જાય. પતરું ખેંચાય એમ હે ને આમ કરી લીધું ઊંચું એટલે એ કંઈ થાય એમ હે નહીં. એટલે હવે ને હુપડીથી ધીરે ધીરે કાઢવું જો. અને ચા જ અહીંયા થાય એમ હતો ને એટલે બાપુ આગળ ચા લઈને આવ્યા. ચા બધા પીધો, ઉથળ વરી આવ્યા ને પાછા જાય તો કટકી તો વીણાઈ ગયા હે. કટકી જો કે અડધી તો વીણલ હતી. આજે ઘર વારેલ હતા ને મોરથી અહીં જગા કરી હતી. ઉમણી અડધી જ બાકી હતી. અને આ વિરાટની માંડવી થાય ને આવી થાય. જો આમાં હવે આનું શું આવે જોતા. અને આ બધા જ આમ ખોદીને કાઢવાનું ચોટી ગયું જામ નખથી. માણસ વીણવા અઘરા લાગી, નખ દુખી આવી. આવી માંડવી થાય જોતા. આ બધું પહેલું હા જામોણો થઈ ગયો હે. અહીંયા હુપડી નડે પછી કાઢવામાં. આમ હાથથી કાઢવી હજા જતા. ઉમળો ઝીણો ભૂકો જ છે પણ ભેરી થોડી ઝીણી ધૂળ મિક્સ હોય ને એ બધું જામી ગયું હોય. હા જતા આમ કાઢવો જો હજો ખોદીને. હા આવી હાલત છે ભાઈ. પેલી ધૂળ હોય ને થોડીક એટલે હા લોઢું થઈ ગયું હોય. જતા આની કદડો કાઢ્યો આમાંથી. હજી તો અડધું હોય પાછું જામ થઈ ગયું હાવ ની. તો પતરું ઓલું નીકળે નહીં નકરતા હાવ ભરાઈ જાય. હા પતરું પણ પેકા હે હાવ. પથ્થર કરી લીધું હાવ. બાપુ એ જોઈને બિસ્તા પોટલા લે હે અહીંયા ઈ લેતા જાઓ પિયાલ્યો. બાપુ એ બિસ્તરા ભરી લીધા. હવે જાય કિમણા જાય. હવે ઘેરે હક ન થાય, આયે હક ન થાય. કિમણું જાવું નહીં.
ઘર મૂકીને ક્યાં જાવ? હા ને અમારે હે ને કટકી બધી વીણી લીધી હે. હવે અહીંયા પડથારો ને જરાક વડો હડો વીણી લઈ. ઈ માંડવી તો થઈ જ ને. ગુણી એક માંડવી થઈ ગઈ. હા અને ઉથલમાં ખોબા અહીંયા બધે ને ભરાઈ ગયા હોય. હા આજ કૈલાશ નું જરીક વધારે ભરાઈ ગયું હતું ને. હા ગાડું એક તો ભલે આ એટલે આમાં નામી હે હજી માંડવી રહી ગઈ જો કોરું હાવ કોરું હે. આ હે માથે માથેથી સાઈડમાં હેઠે દબવી અને ભરી લેવો ભૂકો કા ઘેર એટલે જ કહું ઝાકડો હે પાછો એવું લાગે તો સાઈડમાંથી આમથી કાઢી લે તલપત્રી ઊંચી કરી માલિકોમ નાખી દેવાય ને તો ખોદીને જ કાઢતી જાય. અમારે વીણાત નું કામ હાલે બીજું કઈ કામ થવાનું છે નહીં. વાગ્યા છે 3. ચા આવી ગયો છે ચા પીવો છે. ચા લઈને આવ્યા હટાણ અમારે મન્નતભાઈ અને અટાણે છે ને મને થોડો ઢૂંઢે એ ઓલ ઢાંકણું તૂટેલ હતું. હા અટાણે છે ને શું છે વરસાદ વયો ગયો ને એવું લાગે. હા જરાક વરાત થઈ ઘડીક તડકો થાય છે. ઉમતા વાદળ થાય પણ જરાક ખાલું પીડું છે જરાક. જમીન તડકો તપે ને વાવડો હોય તો મંડે કોરી માથે થવા બરબારી. એડા પાર નથી પણ વેઠાઈ જાય. એક ગુણીમાં ભરી લીધી એક ગુણી જેટલી અહીંયા તો વધારે કરી લીધી છે. પવન તા જો ખી 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 કરે. હવાનું ચાલો જ હોય. એની ભાષામાં આપણે ખબર ના પડે અમુક શબ્દો. મારે પૂછતી હતી ભાભી કે આમ બોલી ખબર પડે આમ કઈક પડે કઈક ના પડે. બધો શબ્દ ના સમજાય. હું તો આંગળે પાછો વયો જાય જવાનું ને મારે આજ મેચ છે મેચ આપણે અહીં જોવું હતી ફોનમાં જો ટીવીમાં જો કે ફોનમાં જો ટીવી મજા આવે તો ફોન લઈ આવ્યો મારે એવો તો તો જાતે નહીં કઈ ના એમાં હે ને નેટ 3 જ મિનિટ બતાવતું હતું હોસ્ટેલમાં ફ્રી તો ટીવી જેવી મજા ના આવે ચાલુ થઈ ગયું કઈ ને તો 6 ઓવર થઈ આપડી આપણે બે આવ્યો બે બધી જગ્યાએ ભાઈ આજનું ખાલું હતું વળી કાલનું આજનું ખાલું હતું ખાલું કાલ ફૂલ હતો પણ આવ્યો નહીં વીણા ચાલતી હતી ને એમાં 3 કણ વાળો તો હાંડી હોય પણ આપણે જો આ 4 કણ વાળો હાંડીઓ જેને જાર્યો 1 આ 2 આ 3 ને આ 4 ઉપરથી તો 4 કણ વાળો દેખાય છે અંદરથી કેટલા કણ વાળો હોય 1 2 3 4 ના 4 હે ભાઈ જોઈ લ્યો ડબલ થયો ટૂંકમાંનો આ ડેડાનો 4 કણ વાળો. હાલો ચા પાણી પી લીધા હે ને બાકી બધા હવે વળી કામે ચડી ગયા હે. મન્નતભાઈ ને હવે જાવું તો ચા દઈને મેચ જોવો તો મેચમાં વળી વરસાદ આવી ગયો નહીં ભાઈ ચાલુ થઈ જાય આપણે વારે છે અહીંયા વરસાદ આવી જાય અહીંયા વરસાદ આવે વળી પાછું ભાઈ વરસાદ આવી ગયો. હવે અમે બે બાપ દીકરો વાં જાય છે ખરે અહીંયા નથી જતો કા મેચમાં તો ભલે ને આવે મેચ તો નહીં રમાય તો હાલી હા આ તો જીવન જરૂરી છે આ તો જો એમાં કઈ હાલી નહીં ત્યાં તો ભલે ને મારે ખરે જાય છે ને ત્યાં જઈને ભરા હે તો અમારે ભાઈ બાપ દીકરા દુકાન ટોલી ભરું એટલે ઓલો તાલપત્રી ઉખેડો આમ ટૂંકમાં કાઢવાની નથી થતી ઈમાં જ નથી ભરવો પણ ઓલો પલરો ને ઈમાં માથે માથે પલાર હે ને એ ઉતાર નાખી પણ કોરો કોરો એમાં નીકળીએ એ આપણે ટોલી ભરી જ આવી હે જાય હે હવે જો ભાઈ બાપ દીકરાથી ભરા હે ને તો ભરી બધા થઈને ભરી મારે આ તબિયત બરાબર છે નહીં જોઈએ શરદી માથું
થોડો થોડો તાવ શરદી આ નહીં છે ઉધરો શરદી આવા મને એવું ટાટોડા જેવું હે જીવન તો આવે હાંજે ફોનમાં જોતા હુતા નાક બંધ નાક બંધ થઈ જાય ફોનમાં જોવાની મજા ના હતી હોય એટલે કઈ મજા જ ના આવે તો તમને અવાજમાં લાગતું હે નાક બંધ જ છે ઉભા ઉભા જોઈએ બહુ દુખ્યા જો હે ને બાપુ ભૂકો ભરવાનો નથી માથે માથેથી ભીનો હે ને એ કાઢે હે માથે માથે ભીનો હે બાકી અંદરનો કોરો હે હાવ મેં તો બધું બગાડ્યું છે ને જતા અમે બે બાપ દીકરા હે ને કોરો કોરો હતો ને બધો ભૂકો કરી લીધો વાં હતો ને અહીંયા વધારે હતો નામી એમ તો મજાનો 1.5 ટોલી જેટલો કોરો નીકળો બાકી પલરલ હતો ને એ બધો હે ને હતો તાલપત્રીમાં નાખી દીધો એટલે સેફટી વધી જાય વજન વધી જાય આટલો કોરો નીકળો જાઓ ઘણો કોરો નીકળો પેલરો તો માથે ટૂંકમાં 1.5 ફૂટ જેવો જાજો પેલરો નહોતો હવે હે ને અમારા બેને માંડવી વીણે ને અહીંયા ભરવા જ આવી હે નોટ 2 ગુણી જેવી થઈ ગઈ છે જાઓ ને ભાઈ હવે બસ કામ ભરી આવી હા જય શ્રી કૃષ્ણ મારા તો જો કાંઈ છે ને ખાઈ જાય જય શ્રી કૃષ્ણ ખાઈ સવારે બાપુને જઈ જાય તો હું ઈઠી ના આવું હું ને ભાઈ આજે હું ભાઈ બે ઘેર હતા નકર છે ને ભાઈ વાડી જાય ને હું ઘેર હોઉં એવું હોય અને આજ તો હું ભાઈ બે ઘેર જ હતા ભાઈ ચા દેવા ગયો તો એટલે એ તો લગભગ તો લગમાં આવી ગયો છે મને હાવ ખબર નથી હું તો આવે ટાણે આવું લગમાં રસોઈ બધી બની ગઈ છે વાયગા હે 7:30 થયા છે બાબુને ભાઈ ગામમાં કામ હે કે ગયા ગામમાં ગયા હે અને વડામાં ભાઈ દાદા બધા ટીવી જોઈ મને મજા નથી તાવ આવી ગયો મને હમણાં 2 દિન દીખ્યા તાવ આવ્યો ને ઉધરો ને માથું દુખે માતા હે બાપુ આવે એટલે વ્યારા કરવા એટલે આ બધીમાંથી ખોડેચી ભેગી કરીને આવે છે આજ તો દાદા રામાયણ તો આવી નથી કામ જાણે હું એ વડામાં આવ્યા તો જોતી હતી પણ પછી હું ના આવી લખડ હતું પણ આવ્યું નહીં હવે તો ધીરે ધીરે નિહારે ખુલવા માંડી છે એટલે હજી ખુલવા નથી માંડી પણ મારે 3 તારીખેથી ખુલી જાય સોમવારથી આવતો સોમવારથી એટલે હું સોમવારથી ભણવા આવી જાય ભાઈને હજી માથું થોડુંક 2-3 દી મોડું ખુલી જાય ને લગભગ 5 તારીખે કે 6 તારીખે એમટીમાં ખુલીએ અને આજ તો મેચ હતો આજ તો ભાઈને મેચ હોય એટલે તો ભાઈ મેચમાં હચવાય આજ તો મેચ લગભગ એમ કહેતો તો કેન્સલ થઈ ગઈ કે વરસાદ આવ્યો એટલે આજ તો શું થયું હોય આજ તો મેં જોયું નથી હવે એ જોતો હતો અટાણી ફોનમાં જોઈએ હચવાનો તો મેચમાં તો છે ને હચવાઈ જાય વાડી હોય તો એ આખો મેચ ના જોઈએ પણ કંઈક વાર જોઈએ વિકેટ પડે કે એવું કંઈક હોય ને તો એ જોઈ અટાણે તો ફોનમાં જોઈ છે અમારે હમણાં હે ને મેં હિસાબે કામકાજમાં વિનાશ સિવાય બીજું કંઈ થાય મેં નહીં આજ જો હે ને ભૂકો મેં ઓલો ભીનો ભીનો હતો એમાં પાછો કોરો કાઢ્યો નહીં એટલો નીકળો એને પાછો અહીં ઠલવી અને અહીં જરાક ઢાંકી દીધો હે એવું વરસાદ જેવું રાતે લાગશે તો વધારે ઢાંકવો જો હે બાકી અટાણે હવે તરફારી માથે નાખી દીધા અને વજન હતો ટોટલ ખાટલો નાખી દીધો એટલે ઉડે નહીં અને આજની અમે જે વીણાત કરી ને એ યારે આ બોરા હે ને એટલે 5 બોરા હે બધી ભાદરની કટકીની માથેની વીણાત છે એમાં હજી થોડાક રહી ગયા હે 1/2 બોરો કદાચ થાય એટલે હે ભાદરમાં વીણવાના એટલે 5 બોરા જેવી વીણાત થઈ હવે આમાં ડેડો ઘણો રિહાઈ જાય મેં હિસાબે ચા હમાય નીકળત ક્યાંક ઢળ્યા થયા હતા પણ એ હવે જડે બળે નહીં કંઈ ગારોમાં ટૂંકમાં ધૂળ ને ડેડો બધું સરખું તો એ ચાહમાંથી ટ્રાય કરીએ જો એમાં બેડવાળું હોય ને તો જડી જાય બાકી આવા મટીવાળું હાવ હોય ને એમાં ડેડો ઘડીકમાં જડે નહીં એને આગળ આને બધે જો કે ખાલી કરવા જો હે પણ આગળ અટાણા રાખી દીધા હે કારણ કે પલરલતા હે એટલે હુકવા નામી જો હે અને આગળ કદાચ વરસાદ આવે ને તો એવા હાટું એક ધારી એમ રાખી દીધા હે બાકી ભૂકો જરાક ઢાંકી દીધો કામકાજમાં આવે હે ને વીણા સિવાય મેં કહ્યું નહીં પ્રમાણે કંઈ થાય નહીં જો ઉઘાડ દઈએ ને તો આપણે કામ આગળ હાલે તો આપણે ભર હે એ વીખી હગી પાથરા ઉથલાવી હગી એ બધું કામકાજ કરવાનું હોય એ કામ અમારે નહીં પણ બધા ખેડૂતને વધીએ પાથરા ઉથલાવાનું ને પછી ભર વીખવાનું ને એ કામ બધેને વધીએ હવે મહેનત તો વધી એમાં બીજું કંઈ કામ આવે નહીં એટલે એ કામ કરવાનું હોય પણ એ હવે હા ઉઘાડ દઈએ ને અમારે હજી કાલની આગાહી ત્યાં વધારે કહે 30 તારીખેથી 30 તારીખેથી 2 તારીખ સુધીનું કહે છે ત્યાં સુધી કે વરસાદનું જોર રહે
એમાંય ખાસ કરીને કાલ અમારે વધારે ગયા. બાકી તો રાજા હે, આગાહી હોય તો નાય આવે ને આગાહી ના હોય તો આવે. કાલા ભાઈ જોઈ જાય શું થાય. વરસાદમાં ખેડૂતને નુકસાની તો પૂરેપૂરી છે. નુકસાની છે એના હમું કામનો વધારો કરી દીધો. લગભગ 80-90% ભર પાછા ને એવું પડ્યું જ છે. અને એ કામ બધું એ નથી કરવાનું, ના કરવાનું હોય ને એ કરવું જોઈએ. કારણ કે એના જો ભર વીખવા એને એમાં પછી વળી કોઈ કોરો પાછો નીકળે કદાચ અમુક જગ્યાએ તો એ વળી નોખો રાખવો, અહીંયા ડેડવા ખરખીએ, પછી વળી એને પાછા વારવા, સુકાઈ ગયા પછી હોય એ વીખીને બેકદી વળી હુકા હે પછી વળી એને પાછા વારવા, તીકેણે એ પાછા અલરમાં પડે. એટલે એ કામનો વધારો 2-4 દિનો થાય. એ નોખો નુકસાની થાય એ નોખી, અમે મહેનત વધીએ એ નોખી. એટલે ખેડૂને હે ને બધી વાહુથી માર હે. ઈમણું એ ખેડૂને ક્યાંય ફાયદો થતો નથી એમાં ક્યાંય. હજી તો આગાહીમાં આગાહી હજી તો શું કરી એ કંઈ નક્કી નથી. જોયું જાય હાલો ને એ થાય, બીજું કંઈ હવે આમાં આપણું કંઈ કામ આવે નહીં. અને એમાં હજી ઓછામાં પૂરે એમ સમાચાર સાંભળે છે કે સરકાર હજી ટૂંકમાં સર્વે કરતી આપણે સેટેલાઇટથી. હવે આમાં કંઈ સર્વે કરવાનું હોય, કોણ ખેડૂત કોરો રહ્યો હોય કે જેને ટૂંકમાં પહેલું નથી કે નુકસાની નથી. આમાં હવે સર્વે કરવાનું ના હોય, એનાથી જે બનતી હોય ને એ મદદ કરી દેવાય. પછી અમે તો લડી જ લેવાના હોય ભગવાન. આમાં બીજું કંઈ આમાં કંઈ કરવાનું થતું નથી. સરકારને કંઈ જે દેવું હોય દઈ દેવાય. આમાં કંઈ સેટેલાઇટથી કે જોવાનું ના હોય. ચણા કે એ કેમ સેટેલાઇટમાં જોઈ કે ચણા તમારા ખેતરમાં વાવલ નથી, માંડવી વાવલ નથી, તમે ટેકામ લેવું નહીં. આ મેં તો તમારા આગો બધો દેખાય છે ક્યાં વેર હું નથી વેર હોય તો એમાં હજી સર્વે કરવાનું હોય કે ક્યાં કિને કેટલું નુકસાન છે હું પહેલું ને એ થોડીક સરકારની ખામી કહેવાય. એ સરકારને હવે જોવું જોઈએ કે ભાઈ આમાં હવે કંઈ કોઈ કોરું તો ક્યાંય રહ્યું નથી. અને સોશિયલ મીડિયા માટે બધા જોવો જ છો ક્યાં શું પરિસ્થિતિ છે, પડે પડની ખબર પડી જ જાય છે. પણ તોય સમજતા નથી કે ભાઈ હવે આમાં કંઈ સર્વે કરવાની કે કંઈ કરવાની થોડી જરૂર છે. જે બનતી મદદ થાય કરી દેવાની હોય ખેડૂતને. ખેડૂત બિચારો લાચાર છે તાણે કિને કહેવા જાય, એનામાંથી જ ઊંચો નથી આવતો તો બીજી શું લડત કરે ખેડૂએ. એનામાંથી કંઈક ઊંચો આવે તો આપણે કંઈક આમાં ટાટિયા ભરાવે. પણ આમાં આપણું કરવું કે એના આમાં ટાટિયા ભરાવવા કે આમાં જવું ક્યાં ખેડૂને. હું તો જો આખો દી ઘેર હતી અને આજે આપણે ભાદરે બધે ડેડા વીણા છે. બાકી વરસાદ આવ્યો હતી હમણાં ધારીએ તો આપણે અલર આવે ને હારું આપણે ભાદરે હાલી ગયું હતું, ધારીએ એક બાકી હતું. અને હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી. મળી કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.